સાહેબ આપ કલ હમારા યુવા સંગઠનના સ્થાપક છો અને કલ હમારા યુવા સંગઠન હક અધિકારો માટે લડતું એક સામાજિક સંગઠન છે. તે વિશે આપ શું મંતવ્ય આપો છો? જય કોળી સમાજ, હું ધરમસિંહ ધાપા અને કલ અમારા સંગઠન શશીભાઈ અને કિરણભાઈ આજે મારી મુલાકાત આવ્યા છે. ત્યારે હું કોળી સમાજને પણ કહેવા માગું છું કે કલ અમારા સંગઠન જ્યારે એ સમયમાં બન્યું હતું કે આ સમાજ ઉપર અત્યાચાર બહુ વધતો હતો અને દબંગ સમાજ કોળી સમાજ ઉપર બહુ અત્યાચાર કરતા. ત્યારે એક પણ સંગઠન કે પણ એક પણ પાર્ટીના લોકો આ બાબતે કોઈ ચર્ચા નહોતા કરતા. એટલે કલ અમારા એવા સંગઠનના માધ્યમથી કોળી સમાજના યુવાનો બધા ભેગા થયા અને યુવાને એવું નક્કી કર્યું કે ભાઈ આમાં આપણે સમાજના અત્યાચારીને અમે લડવું જોઈશે. એટલે અમે એવું નક્કી કર્યું ભાઈ આપણે અત્યાચારીને અમે ધોકા ઉપાડવાનું કામ કરીએ અને બધાને મારી પાડી દેવાના, બીજું કાંઈ નહીં કરવાનું. સમાજ ઉપર અત્યાચાર થાય એટલે પાડી દેવાના. તો 2011-12માં એક જ કામ કર્યું કે જે દબંગ સમાજ આ સમાજ ઉપર અત્યાચાર કરતા હતા અને માર્યા અને બધા દબંગ સમાજો જ્યાં આવ્યા ને પાડી દીધા મારી. એટલે કોળી સમાજના નાલાયક રાજકીય લોકો અને અન્ય સમાજના રાજકીય લોકોએ ભેગા મળીને કલમરિયા સંગઠનના યોદ્ધાઓને સાબરમતી જેલમાં નાખી દીધા ખોટા કેસમાં. એટલે કોળી સમાજની એક તાકાત જે વધવાની હતી એ ઘટાડવાનું કામ કર્યું રાજકીય લોકોએ. હું તો રાજકીય લોકોને કહેવા માંગુ છું, ભાઈ અમે કોઈને નડતા નથી, પણ અમે નડે ને કોઈને મૂકતા નથી, બરાબર. અને કલ અમારા કોઈ એક બાપ દાદાની જાગીર નથી. કલ અમારા એવા સંગઠન વિચાર છે અને સમાજના ઉપયોગી વિચાર છે. આ સંગઠનમાં એ લોકો કામ કરે કે જે ઈમાનદાર છે, બહાદુર છે અને તાકાતવાળા છે. કારણ કે લડાઈ લડવી ને એ બહાદુર લોકોનું કામ છે, કાયર લોકોનું કામ નથી. એટલે કલ અમારા સંગઠનમાં તમામ કાર્યકર્તાઓ જે બહાદુર છે એ જ લડી રહી શકે છે. જે બેઈમાન છે એ લોકો કાંઈક ને કાંઈક પોતાના પેટ ભરવા માટે રાજનીતિ કરીને આ કલ અમારા સંગઠન છોડી રહ્યા છે. પણ કલ અમારા સંગઠન છોડે છે તો ધરમસિંહ ધાપાને કે કલ અમારા સંગઠનના લોકોને નુકસાન નથી, સમાજને નુકસાન છે. કારણ કે ગુજરાતમાં એકમાત્ર એક એવું સંગઠન છે કલ અમારા કે કોઈના બાપની શરમ રાખ્યા વિના અને કોઈનું ગુલામ બનાવ્યા વિના આ સ્વતંત્ર આઝાદ સંગઠન છે. અને જે મુદ્દાઓ લીધા હોય, જે અત્યાચારની જે લડત લીધી હોય એમાં પરિણામ લાવીને જીત્યું છે. એવા ઘણા બધા દાખલા છે. હું તમને LRDનું આંદોલન વાત કરું તો 72 દિવસ આંદોલન કર્યું, એ પણ એમાં પરિણામ આવ્યું હતું. કોટડાની ઘટના વાત કરીએ કે કોટડામાં જે 90 ખેડૂતને ભાજપ સરકાર દ્વારા પોલીસને ઓર્ડર આપવામાં આવ્યો હતો મારવાનો અને 90 જણાને ઉપર ફરિયાદ થઈ હતી. ત્યારે હું પણ જેલમાંથી બહાર આવ્યો. એટલે મારું તો મારા શરીરમાં જે કોળી સમાજનું લોહી છે એક લડવૈયા તરીકે છે. એ લોહીમાં કોઈ ભેદભાવ નથી અને ડોગલા નીતિ નથી. એટલે અમે એને બાબરે છે ભેગા થયા. મને કે ધર્મ સિવાય આ કોટડા ઘટના બની છે, તમે જેલમાં બહાર આવ્યા છે તો હવે શું કરશું? હું જેલમાં લાવ્યા તો જેલમાં જવાથી કઈ હાસા ક્રાંતિકારીઓ કઈ બીવે નહીં. આપણે ભાવનગર બંધ રાખવાનું છે, બરોબર. સરકારને ચેલેન્જ આપવાની છે કે જે ભાજપ સરકાર દ્વારા પોલીસને ઓર્ડર આપવામાં આવ્યો છે કોળી સમાજને મારવાનો, તો એ તમામ પોલીસ ઉપર ફરિયાદ થાય. અને જે કોળી સમાજ ને માતાઓ બહેનો ઉપર ફરિયાદ થઈ છે 307 જેવી ગંભીર કલમ, એ પાછા કેસ છે. આ બે મુદ્દા પર સરકારને મેં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને 2 દિવસમાં જો અમારી માંગ પૂરી નહીં થાય તો ત્રીજા દિવસે ભાવનગર બંધ રહેશે. એટલે અમે જોરદાર તાકાત કરી અને આખું ભાવનગર બંધ ખાયું અને એમાં પરિણામ લક્ષી કામ થયું હતું. એટલે કલ અમારી આ સંગઠન પૂરી તાકાતથી લડે છે, લડતું આવ્યું છે અને લડવાનું છે. રહી વાત ગયા વર્ષની જે થાળા પીપલા જે 200-250 વીઘા કોળીઓ નથી, એમાં પાટીદાર સમાજના લોકોએ ગેરકાયદેસર દસ્તાવેજ બનાવી લીધા હતા અને રાજકીય રીતે માનસિક રીતે ત્રાસ આપતા હતા, કોળી ઉપર ખોટી ફરિયાદ કરતા હતા. તો એ બાબતે જયારે ભદુભાઈ ખોખરાના છે એટલે મને કે ધરમસિંહભાઈ આ કેસમાં બધા નાસીપાસ થઈ ગયા છે અને તમે આ કેસ હેન્ડલ કરો. તો મેં કીધું ભાઈ મને રહેવા દો, કહું અમે જેલ પકડી છે મુકાતું નથી, કહું કે કાંઈ વાંધો નહીં. મેં કીધું કયો ભાઈ ને કે ભાઈ ઈમાનદારથી લડે, અમે તાકાતથી લડશું. એટલે એ બાબતે જયારે 250 વીઘાની બાબત આવી એટલે અમે પાટીદારને જાહેરમાં કીધું ભાઈ તમે કોળીઓની જગ્યા ન લો. પછી આમને સામને અમારે લડાઈ શરૂ થઈ એટલે અમારે પાટીદારોને પણ મારવા પડ્યા. એમાં પણ કોળી સમાજના લોકો ભડવાઈ કરી અને એન કેન પ્રકારે પાટીદાર લોકો અમને પૂછ્યા વિના સમાધાન કરી નાખ્યું અને કોળીઓને એ જગ્યા ખાલી કરાવી. એટલે જ્યાં કલ અમારા સંગઠન પડે છે
ત્યાં અન્ય અન્ય રાજકીય લોકો અને આપણા સમાજના જ રાજકીય લોકો અમને નડતા આવ્યા છે અને હજી નડે છે. એટલે ખાસ કરીને અમે કોઈના હાથા નથી અને કોઈના બાપથી બીતાય નથી અને આ સંગઠન કોઈનું ગુલામ નથી અને રહેશે નહીં. બરાબર. એટલે કોળી સમાજને પણ હું અપીલ કરવા માંગુ છું, ધરમસિંહ ધાપા ઈ જ છે ને ઈ જ રહેવાનો છે. બરાબર. કોળી સમાજની લડાઈ લડવાનો છે ને લડતો આવે છે. બરાબર. એમાં કોઈની શેષ ન રાખે. એટલે હું કોળી સમાજને અને ઓબીસી સમાજને કઈ પણ અત્યાચાર કઈ પણ જગ્યાએ થતા હોય અને 18 આલમને થતા હોય તો કાળી રાતે ધરમસિંહ ધાપાનો કોન્ટેક્ટ કરવો. મારો નંબર પણ 6353 225 275 છે. બરાબર. કોઈ પોલીસ દ્વારા તમને માનસિક ટોર્ચરિંગ કરવામાં આવે, ખોટી ફરિયાદ કરવામાં આવે, કોઈની જમીનો પણ હડપ કરી નાખી હોય અને કોઈ તમને ધાપ ધમકી આપતું હોય, કોઈ દાદાગીરી કરતો હોય તો પણ મને કાળી રાતે ફોન કરજો. જય કોળી સમાજ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય.